જય માતાજી મિત્રો। તો અત્યારે 9 વાગી ગયા છે, થોડુંક મોડું થઈ ગયું છે। જો કે રાય વાઢવાની છે, પણ રાય તો સવારમાં વહેલા જ વાઢવાની હોય, કારણ કે નકર બધી ખરી જાય। પણ હળવું વાઢી લેવી। જો આ છોડવો સુકાઈ ગયો છે, જો હું તમને દેખાડીશ આમાં। જો દાણા હાવ પાકી ગયા છે, આ વાઢો એટલે તરત ખરી જાય। જો આ જે હુકલ છોડવો છે ને, આને વાઢો એટલે બધી ખરી જ જાય। એટલે આને કઈ રીતે વાઢવાની, આ જે સલાખો છે ને એને પેલા આમ હેઠે પાથરી દેવાનો। પથરાઈ ગયો। હવે આ હુકલ છોડવાને છે ને બધું આમ નમાડી દેવાનો। હવે આ બધી ફરી ગઈ ને। હવે આને છે ને આમ પગ રાખવાનો, વટાઈ ગઈ બધી સલાખામાં ફરી ગઈ। હજી થોડોક પડશે, બધી પાકી ગઈ। બધી પાકી ગઈ છે। હવે જોઈએ આ કેટલી ખરી જાય છે તોય। આ હાવ હુકાઈ ગયેલો છોડવો છે। હવે આ જયારે આપણા હાથમાં હોય ને ત્યારે બહુ ધ્યાન રાખવાનું કે શીકાઈ નું આવે ને ત્યારે બધું ફરી જાય। અને જો તમારે શીખ ખાવી હોય તો તમારે હળુક દઈને પેલા છોડવો હેઠે મૂકી દેવાનો, અને શીખ નહીં ખાવાની, એટલી રાખ જાય આવે। હવે હું તમને ડેમો દેખાડું કે આ કઈ રીતની શીખ આવે એટલે ખરી જાય, તમને દેખાડું।